આપણા ભાઈબંધના લગ્ન હોય ને કાંઈ કાંડ ન કરીએ એવું થોડી ને બને. ખાટલા ખુરચી કાંઈ બાકી નથી રાખ્યું. કેમ છો મિત્રો? તો આજે છે આપણો જર્ની ટુ 1 મિલિયન ડે 28. તો આજે અમારા સુનિલભાઈના દાંડિયા રસ હતા. તો આપણું દાંડિયા રસનું ગ્રાઉન્ડ રેડી થઈ ગયું હતું. તો મને તો એ છોકરા ગ્રાઉન્ડનું ચેકિંગ કરતા લાગે છે, પણ મારા બટ્ટા તો ફ્રી ફાયર રમતા હતા. અમારા મહેશભાઈના હાથમાં છકડો રિક્ષા આવી ગઈ. તો અમે નીકળી ગયા છકડાનો આટો મારવા. પછી રાતે ગરબા ચાલુ થઈ ગયા હતા. બધા નવા સ્ટેપ કરતા હતા. અમારા પ્રથમભાઈને તો બહુ ઉલારા મારવા જોઈએ. શાંતિભાઈ એને ખુદના નવા સ્ટેપ લાયા હતા. પછી અમારા મોનીભાઈ બી થોડીને બાકી રહી. બધાએ મન ભરાውን ત્યાં સુધી ગરબા રહીમાં. પછી કર્યું બધાએ નાચવાનું. નાચતા નાચતા કર્યા નખરા. ખાટલો લઈને અમારા પ્રથમભાઈ ખાટલા ઉપર નાચવા લાગ્યા. ખાટલામાં મન ભરાઈ ગયું. તો ધર્મેશભાઈ ખાટલા ગાડી બનાવીને આખા ગ્રાઉન્ડમાં ફેર્યા. ખાટલોનો વારો પડી તો ખુરચીનો વારો આવ્યો. ખુરચીમાં નાચતા નાચતા પ્રથમભાઈને ગ્રાઉન્ડની બહાર મૂકી આવ્યા. પછી અમારા મોનીભાઈ પાછા ખાટલામાં ચડ્યા. આવા બધા કાંડ કરીએ નહીં તો મજા ન આવે. બાકી શું કેવું તમારે? જયભાઈએ નવા બદકા ડાન્સની શોધ કરી. ધ્રુપાલભાઈ અને પિયુષભાઈએ બદકા ડાન્સ કરવામાં સાથ આપ્યો. પછી વરરાજાને તો નચાવવો જ પડે. અમારા મહેશભાઈ સુનિલભાઈને ખંડોલે ચડાવીને નચાવ્યા. રાકેશભાઈ કે મારે ચડું. અમારા મહેશભાઈ રહ્યા બોડીગાર્ડ. 2 જણને માથે ચડાવીને નાચ્યા. અમારા જોનીભાઈ તો ગુલાટીઓ મારતા મારતા ડિસ્કો કરતા હતા. પછી રાતે નાચી નાચીને લાગી ભૂખ. તો બનાવી મેગી. બધાને ભૂખ એટલી લાગી હતી કે સૂપની જેમ મેગી પીધે રાખ્યા. ચમચી નથી તો અમારા પિયુષભાઈ અને ભૂમિતભાઈ ગાડીની ચાવીથી મેગી ખાધે રાખ્યા. લ્યો બોલો. પછી મેગી ખાઈને મસ્ત ઠંડી ઠંડી લસ્સી પી લીધી. તમે લસ્સી પીને ફોલો અને સબસ્ક્રાઇબ કરતા જાવ. મળીએ બીજા વ્લોગ.